જૂનાગઢ જિલ્લાના વંથલીના બંધડા ગામમાં સૌપ્રથમવાર મશરૂમનું વાવેતર શરૂ કરવામાં આવ્યું છે। એમફિલ થયેલા જતીન સોલંકીએ છેલ્લા 1 વર્ષથી મશરૂમની ખેતી શરૂ કરી, જેમાં તેને સારી આવક પણ થઈ। જતીને મશરૂમની ખેતી માટે 6.5 લાખના ખર્ચે 75 બાય 55નો એક ડોમ તૈયાર કર્યો। મશરૂમની ખેતી માટે આ ડોમમાં 25 ડિગ્રીનું ટેમ્પરેચર મેન્ટેન કરાયું। મશરૂમનો પાવડર, પ્રોટીન પાવડર, ડાયાબિટીસ સહિતની અનેક ઔષધિઓ માટે ઉપયોગમાં લેવાય છે અને તેણે શરૂ કરેલ મશરૂમની ખેતીનો આ પ્રયોગ अन्य ખેડૂતોને પણ પ્રેરણા પૂરી પાડી રહ્યો છે। વેસ્ટમાંથી બેસ્ટ સારામાં સારું એક ઉત્પાદન લઈ શકાય એવી અમે એક શરૂઆત કરેલી છે। સાથે સાથે મશરૂમનું ઉત્પાદન કર્યા બાદ જે બેગ નીકળે છે એ બેગમાંથી 3 કે 3.5 મહિના બાદ આપણે અળસિયાનું ખાતર કે જે વર્મી કમ્પોસ્ટ તરીકે ઉપયોગમાં લેવાય છે એ ખાતર બનાવીએ છીએ કે સારામાં સારા ન્યુટ્રિશન સાથેનું એક ખાતર તૈયાર થાય છે। અને આપણે જે મશરૂમ તૈયાર કરીએ છીએ એ મશરૂમને ફાર્માસ્યુટિકલ કંપનીની અંદર ડ્રાય કરી અને પાવડર ફોર્મમાં આપણે આપતા હોઈએ છીએ। તો હું તમામ દર્શકો અને ખેડૂતોને એટલું કહેવા માંગીશ કે મશરૂમની ખેતી તરફ વળે કે જેની અંદર ઓછી જમીન અને સારામાં સારું ઉત્પાદન આપણે મેળવી શકતા હોઈએ।